ગુજરાતમાં લોકસભાની 26માંથી 26 બેઠક જીતવાનું ભાજપનું સપનું રોળાયું અને સતત ત્રીજી વખત ક્લીન સ્વીપ ના થઈ શકી, કારણ કે બનાસકાંઠામાં 62 વર્ષ પછી મહિલા ઉમેદવાર ગેનીબેન જીત્યા. અત્યારે ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચા એવી થઈ રહી છે કે ગેનીબેન સામે રેખાબેન ચૌધરીને ન ઉતાર્યા હોત તો કદાચ ભાજપ આ બેઠક જીતી શક્યું હોત. અને આ બાબતે ઘણા બધા નેતાઓએ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને રજૂઆત પણ કરી હતી. બનાસકાંઠાની બેઠક પર સ્થાનિક નેતાઓનો રોષ તો હતો જ. જેમ વડોદરા અને સાબરકાંઠાની બેઠકમાં ઉમેદવારોને બદલવામાં આવ્યા, એમ કેટલાક સ્થાનિક નેતાઓએ પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી હતી કે બનાસકાંઠાની બેઠકમાં પણ ઉમેદવારને બદલવામાં આવે. પરંતુ વિધાનસભા અધ્યક્ષ અને સ્થાનિક નેતા શંકર ચૌધરીએ પણ એ ઉમેદવારને જાળવી રાખવા માટે રજૂઆત કરી હતી. એટલે અત્યારે ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓ એવું કહી રહ્યા છે કે કેટલાક નેતાઓની જીદના કારણે ભાજપને આ બેઠક ગુમાવવી પડી. ગેનીબેનના વિજય બાદ કોંગ્રેસમાં પણ પ્રાણ ફૂંકાયો હોય એ પ્રકારની ઉર્જા આવી છે, કારણ કે હવે તેમને લાગે છે કે ભાજપ અને નરેન્દ્ર મોદીનું પ્રભુત્વ એક બેઠક પર તો કમસે કમ ઓછું થયું જ છે. તો મિત્રો, તમારું શું માનવું છે? રેખાબેન ચૌધરીની જગ્યાએ કોઈ બીજા ઉમેદવાર હોત તો બનાસકાંઠાની બેઠક ભાજપને ન ગુમાવવી પડી હોત, કે પછી બનાસની બેન ગેનીબેનનો પ્રભાવ જ એટલો વધારે હતો કે કોઈ પણ નેતા એમની સામે લડ્યા હોત તો હારવું પડ્યું હોત?